એક્સપાયરીનું સેશન માર્કેટ પર આપણા બજાર પર આવીએ, પરંતુ એ પહેલાં વૈશ્વિક બજારો તરફ, કારણ કે જે મોટી ઇવેન્ટ રાહ જોઈ રહ્યા હતા ફેડ તરફથી સપ્ટેમ્બર બાદ પહેલીવાર એવું થયું છે કે દરોમાં કોઈ બદલાવ નહીં, તો એ નિરાશા જે છે યુએસ માર્કેટમાં તો આપણને દેખાડી રહી છે. કઈ રીતે ઓવરઓલ આ એક સ્ટેપ જોઈ રહ્યા છો જે દરોમાં અત્યારે કોઈ બદલાવ નથી? આમ તો સ્ટ્રીટ એક્સપેક્ટેશન હતું જ, પરંતુ નિર્ણય હવે આવી રહ્યો છે જેરોમ પોવેલ દ્વારા જે કમેન્ટ્રી આવી છે એની સાથે સાથે ટેસ્લાના એક નંબર્સ છે મેટાના ફ્રન્ટ પર, એટલે ફરી એક આઈટી ફોકસ બનાવતું દેખાશે. આપનો વ્યૂ લઈએ ઓવરઓલ ગ્લોબલ સેટઅપ પર. સો ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે તમે કહ્યું કે બેક ટુ બેક ઘણી બધી ઇવેન્ટ્સ આપણને યસ્ટરડે દિવસના કે આજના દિવસમાં ક્લોઝ થતી જોવા મળી છે, જેને કારણે ઓવરઓલ યુએસ માર્કેટમાં પણ થોડી બહુ મુવમેન્ટ આપણને બધી જોવા મળી રહી છે. S&P 500 નાસ્ડેક અને જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ નોટ પર આપણને ક્લોઝ થતા જોવા મળ્યા. નિયરલી અડધો ટકાનો ઘટાડો આપણને બંને ઇન્ડેક્સમાં બંધો જોવા મળી રહ્યો છે. તો જે રીતે અગર હું S&P 500 ની વાત કરું તો S&P 500માં મેજર સપોર્ટ 6000ના લેવલની આસપાસનો છે. અગર જો 6000નો લેવલ બ્રીચ થાય છે તો કદાચ નીચે આપણને ફરીથી સ્ટેપ થતું જોવા મળે, જ્યાં 5925ના લેવલ્સ છે ત્યાં આપણને સપોર્ટ લેતું જોવા મળી શકે છે. નાસ્ડેકમાં વાત કરીએ તો 19500 સુધીના ઘટાડો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકાય એવું છે. ડાઉ જોન્સની વાત કરીએ તો ડાઉ જોન્સમાં પણ ક્યાંક ને ક્યાંક 44500 લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટમાં પાસે આપણને બધા ઇન્ડેક્સીસ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. કદાચ જો અગર આ બ્રીચ થાય છે તો આપણને ફર્ધર વીકનેસ ઓવરઓલ યુએસ માર્કેટમાં થોડી બનતી જોવા મળી શકે. વાત કરીએ યુરોપિયન માર્કેટની તો યુરોપિયન માર્કેટમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને એક મિક્સ કારોબાર થતો જોવા મળ્યો હતો, જ્યાં FTSE એક ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર ટ્રેડ થતો જોવા મળ્યો, CAC એક ફ્લેટ ટુ નેગેટિવ નોટમાં ટ્રેડ થતો જોવા મળ્યો અને ટેક્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એકાદ ટકાનો વધારો આપણને બનતો જોવા મળતો હતો. એશિયન માર્કેટથી પણ એમાં કોઈ મેજર સંકેતો નથી આવી રહ્યા. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ નોટ પર જ ઓપન થાય એવી એક્સપેક્ટેશન છે અને કદાચ આજના દિવસમાં આપણને જે રીતના એક 12:30 એટલે સેકન્ડ હાફમાં યુરોપિયન માર્કેટ ઓપન થાય છે અને એના સાથે યુરોપિયન માર્કેટ કેવું પરફોર્મ કરે છે એ કદાચ આપણને ઇન્ડિયન માર્કેટને અફેક્ટ કરતો જોવા મળે. તો સ્ટાર્ટિંગનો ફર્સ્ટ હાફ આપણને મ્યુટેડ જોવા મળે, પરંતુ જો અગર સેકન્ડ હાફમાં કોઈ મુવમેન્ટ આવે છે ત્યાં આપણને અગ્રેસિવ મુવમેન્ટ આવતી જોવા મળી શકે. થેન્ક યુ. ઓવરઓલ એક આ સેટઅપ માટે બનતો જોઈ રહ્યા છે. વિરાટ, FIS અને DISના નંબર્સ જોઈએ તો FIS તરફથી જે ફિગર્સ બતાવી રહ્યા છે આપણને કેશ તો છે જ સતત નેગેટિવ 2586 કરોડનું એક આપણને સેલિંગ બતાવી રહ્યું છે. DISની ખરીદદારી સામે આજના એટલે ગઈકાલના સેશનમાં ઓછી છે, 1792 કરોડની એમણે ખરીદદારી કરી છે. પરંતુ જે આપણે ચર્ચા કરતા આવ્યા છે સતત 5મું સેશન કે જે ઇન્ડેક્સમાં શોર્ટ કવર કર્યા છે, 165 કરોડ જે છે આપણે જોઈ રહ્યા છે. બાઇંગ ફિગર છે સ્ટોક ફ્યુચર્સમાં 2868 કરોડની એમને ખરીદદારીનો આંકડો આપણને દેખાડી રહ્યો છે. તો કઈ રીતે હવે આ ફિગર્સ તમે જોઈ રહ્યા છો આગળ? તો જે રીતના અગર આપણે ઓવરઓલ મુવમેન્ટ લેવાની જોઈએ તો અહીંયાથી એક હેજિંગ પોઝિશન ક્રિએટ થતી એવું લાગી રહ્યું છે, કારણ કે કેશમાં એ લોકોનું કન્ટિન્યુઅસ સેલિંગ છે. યસ્ટરડેના સેશનમાં પણ આપણને નિયરલી 2600ની આસપાસનું સેલિંગ બનતું જોવા મળ્યું હતું, જ્યાં DIOનું બાય પણ હવે થોડું રિડ્યુસ થતું જોવા મળી રહ્યું છે. મેજર કન્સર્ન એ છે કે જે ડેરિવેટિવમાં એ લોકો પોઝિશન બનાવી રહ્યા છે એ ઘણી અટ્રેક્ટિવ લાગી રહી છે અત્યારના પણ જોતા, કારણ કે ઇન્ડેક્સ ફ્યુચરમાં એ લોકોનો લોંગ કેરી થઈ રહ્યા છે, એ લોકો શોર્ટ કવર કરી રહ્યા છે. ઇન્ડેક્સ કોલની વાત કરીએ તો ઇન્ડેક્સ કોલમાં પણ એ લોકોએ સારું એવું બાઇંગ આપણને યસ્ટરડેના સેશનમાં થતું જોવા મળ્યું. કન્સર્ન એ છે કે પુટમાં પણ યસ્ટરડેના સેશનમાં આપણને બાય થતું જોવા મળ્યું છે. 2,70,000 કરોડ 70,000 કોન્ટ્રાક્ટ એ લોકોએ કોલ બાય કર્યા છે, તો એના સામે 1,90,000 કોન્ટ્રાક્ટ એ લોકોએ પુટ પણ બાય કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના એ લોકો જે ઇવેન્ટ બેઝ મોમેન્ટમ છે એના માટે ક્યાંક ને ક્યાંક પોતાની પોઝિશન હેજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. સ્ટોક ફ્યુચર તરફથી એક સારી ન્યૂઝ બનતી જોવા મળી રહી છે, કારણ કે સ્ટોક ફ્યુચરમાં એ લોકોનું બાઇંગ કન્ટિન્યુઅસ આપણને અત્યારના પણ બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ ત્યાં પણ 13,00,000 કોન્ટ્રાક્ટ જેવા એ લોકોના લોંગ થઈ ગયા છે, તો કદાચ ત્યાં પણ એ લોકો પ્રોફિટ બુક કરે કે ત્યાં બી હલકું બુકિંગ કરવાનું સ્ટાર્ટ કરે તો આપણને ત્યાં થોડું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક મિક્સ ઇન્ડિકેશન્સ છે ફિલહાલ માર્કેટને લઈને. તો જે રીતના ઇન્ડેક્સના સ્પેસિફિક લેવલ્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. જેવી રીતના અગર આપણે નિફ્ટીની વાત કરીએ તો 23,100નો લેવલ જે છે, બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ તો 49,000નો લેવલ છે. તો આ બધા લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે. એ ઇન્ડિકેટ કરશે કે કઈ રીતના આપણને ફ્યુચર મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે.
23,000નું એક લેવલ એક મહત્વનું રહેશે નિફ્ટી માટે, પરંતુ એક સ્ટ્રેટેજી એક્સપાયરીને લઈને હવે બનાવીએ કયા લેવલ્સ તમે આગળ જુઓ છો. તો સૌથી પહેલાં નજર કરીએ નિફ્ટીમાં જે સ્પોટનું ક્લોઝિંગ છે 23,163 પર આપણે વિરાટ જોઈ રહ્યા છે. ગઈકાલના સેશનમાં જે ક્લોઝિંગ આવ્યું છે અને ઓલમોસ્ટ તમે મેજર ઇન્ડેક્સ જુઓ તો ડેઝ હાઈ પર આપણને ક્લોઝિંગ આપતા દેખાયા છે. અને એની સાથે સાથે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે તો 23,200ની સ્ટ્રાઇક 300 અને 23,400 ઉપર. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ 23,100 પર, ત્યારબાદ 23,000 અને 22,900 પર. તો હવે કઈ રીતે એક એક્સપાયરી જોઈ રહ્યા છો તમે નિફ્ટી માટે? તો અગર એક્સપાયરી સ્પેસિફિક વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એવું જોઈ શકીએ છીએ કે અગર જો 23,100 લેવલ જાળવી રાખે છે ફર્સ્ટ હાફમાં અને ત્યાંથી આપણને ફરીથી એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ બનતી જોવા મળે તો ફરીથી 23,300 સુધીના લેવલ આજના દિવસમાં બનતા જોવા મળી શકે છે. ત્યાં 23,000 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે. જે રીતે યસ્ટરડે સેશનમાં પણ આપણે જોયું હતું કે સારી વોલેટિલિટી બનતી જોવા મળી હતી. ફર્સ્ટ હાફમાં સ્ટ્રેટ બાઇંગ આપણને બનતું જોવા મળ્યું. ક્યાંક ને ક્યાંક 11:30-12 વાગ્યાની આસપાસ આપણને હલકું પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું. અને ત્યાંથી સેકન્ડ હાફમાં ફરીથી બુલ્સે ટેક ઓવર કરી લીધેલું હતું. તો આજના દિવસમાં પણ એ વોલેટિલિટી કદાચ આપણને સેકન્ડ હાફમાં બનતી જોવા મળે. ફર્સ્ટ હાફ થોડું મ્યુટેડ રહી શકે છે, પરંતુ ત્યાં પણ અગર જો 23,100ની આસપાસ આપણને નિફ્ટી આવતી જોવા મળે તો એક ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે બાય કરવા માટેની. ઉપર 23,300 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. નીચે 23,000નો સ્ટોપ લોસ રાખીને નિફ્ટીમાં તમે કામકાજ કરી શકો છો. 23,000નો સ્ટોપ લોસ 23,300 પર એક લેવલ્સ ઉપરની તરફ બતાવી શકે છે નિફ્ટી બેંક માટે હવે સ્ટ્રેટેજી વિરાટ 49,165 લગભગ 300 અંક આસપાસની એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. ને નિફ્ટી બેંક ને લીધે આપણે જોયું કે મંગળવારના સેશનમાં પણ એક રેલી માર્કેટમાં જોવા મળી. કાલે પણ સેકન્ડ હાફમાં જુઓ તો એક મજબૂતી નિફ્ટી બેંકમાં વધતી દેખાઈ. અહીંયા પણ ડેઝ હાઈની આસપાસ ઇન્ડેક્સે ક્લોઝિંગ આપ્યું છે. તો 49,300 જે કોલ રાઇટર્સનો ઝોન હતો 49,500 અને 49,800 માટે. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ 49,000, 48,800 અને 48,500 માટે. તો હવે આગળ કઈ રીતે બેંક્સ માટે વ્યૂ રાખી રહ્યા છો તમે? સો બેંક નિફ્ટીને અગર આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક જે 2 દિવસનો મોમેન્ટમ આવ્યું છે 48,000થી આપણે સ્ટ્રેટ બાઉન્સ જોઈ રહ્યા છે અને 49,000ના લેવલ સરપાસ થઈ ગયા છે અને એની ઉપર અત્યારના ઇન્ડેક્સ સસ્ટેન કરી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ જોતા લાગી રહ્યા છે. ડેટાને પણ અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક પુટ રાઇટર્સે 49,000 પર એક સારો એવો સપોર્ટ બનાવ્યો છે અને ઉપરની સાઈડ પર 49,500 પાસે એક ઇમિડિયેટ હર્ડલ ફેસ થતું જોવા મળી શકે. તો અહીંયા પણ ચાન્સીસ એ છે કે 49,000નો લેવલ જો જાળવી રાખે છે આજના દિવસમાં તો આપણને પોઝિટિવ સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળે. જ્યાં 49,500 અને 49,800 સુધીના લેવલ્સ આપણને ઉપરની સાઈડ પર બંધા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઈડ અગર જો 49,000નો લેવલ સરપાસ નથી સસ્ટેન નથી થતો અને ત્યાંથી આપણને કરેક્શન આવે છે તો આપણને ઇન્ડેક્સમાં હલકું કરેક્શન મળતું જોવા મળે છે. લીડ કરી શકે છે નીચે 48,700 કે 800 સુધીના લેવલ્સ માટે. તો ફિલહાલ માટે બેંક નિફ્ટીમાં થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. અગર જો 49,000ને સેકન્ડ હાફ સુધી જાળવી રાખે છે અને એની ઉપર કન્ટિન્યુ સસ્ટેન કરે છે તો 49,500 સુધીના લેવલ્સ તમને બનતા જોવા મળી શકે છે અને એના ઉપર 49,800ના. તો બાય ઓન ડિપ યા તો બાય કરવાની સલાહ રહેશે. થોડુંક પોઝિટિવ બાયસ સાથે આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. બસ 49,000નો લેવલ મેન્ટેન રહેવો જોઈએ. સેકન્ડ હાફ સુધી 49,000નું લેવલ જાળવવું જરૂરી. તો ત્યારબાદ 49,500 અને 800 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. સ્ટોક સ્પેસિફિક એક્શન વિરાટ આજે તમે ક્યાં જોઈ રહ્યા છો? આપના રેકમેન્ડેશન્સ જાણીએ. સો સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમની વાત કરીએ તો યસ્ટરડે સેશનમાં આપણને એસઆરએફમાં સારી મોમેન્ટમ બનતી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર કન્સોલિડેશન રેન્જની અંદર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને જેનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડે સેશનમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો અહીંયાથી 2,660ની આસપાસનું ક્લોઝિંગ છે. સ્ટોપ લોસ તમે 2,590ની આસપાસનો રાખી શકો છો અને 2800ના ટાર્ગેટ માટે તમે એસઆરએફને બાય કરીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે જેકે સિમેન્ટ. જેકે સિમેન્ટમાં પણ આવી ખરાબ કન્ડિશનમાં કે આટલું કરેક્ટિવ મોમેન્ટમમાં આ કાઉન્ટરે પોતાની સ્ટ્રેન્થ બનાવીને રાખી હતી અને કન્ટિન્યુઅસલી આપણને એક પોઝિટિવ સાઇડનું મોમેન્ટમ બનતું જોવા મળ્યું હતું. એમાં પણ આપણે કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું યસ્ટરડે સેશનમાં. ક્યાંક ક્યાંક 4,890ની આસપાસનો પ્રાઇસ છે. ઉપરમાં તમે 5,150નો ટાર્ગેટ રાખી શકો છો ને નીચે 4,800નો સ્ટોપ લોસ. તો 4,800નો સ્ટોપ લોસ, 5,050નો ટાર્ગેટ જેકે સિમેન્ટ માટે અને 2,800નો ટાર્ગેટ અને 2,590નો સ્ટોપ લોસ એસઆરએફ માટે. એક છે મુથુટ ફાઇનાન્સ. મુથુટ ફાઇનાન્સને પણ આપણે રિસેન્ટલી જોયું છે કે પેરેન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી હતી જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી ફોર્મ થયું જોવા મળ્યું છે અને સારા વોલ્યુમ્સ બી અહીંયા ઇનફેક્ટ આપણને બનતા જોવા મળી રહ્યા છે. સ્ટ્રોંગ સપોર્ટ આપણે કંઈક ને કંઈક 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂલ્ય પાસેથી લઈને
આ કાઉન્ટર બાઉન્સ લેતું જોવા મળી રહ્યું છે. તો મુથુટ ફાઇનાન્સ એક બીજું કાઉન્ટર હશે જેને બાય કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર 2450 સુધીના ટાર્ગેટ અને નીચે 2075 ના સ્ટોપ લોસને મેન્ટેન કરવાની સલાહ રહેશે. જે બીજું કાઉન્ટર છે એ છે અપોલો હોસ્પિટલ. અપોલો હોસ્પિટલમાં પણ જોઈએ તો આપણે છેલ્લા ઘણા સમયથી એક કરેક્શન યા તે કન્સોલિડેશન રેન્જ જોઈ રહ્યા હતા. ત્યાંથી એકદમ જ એના પ્રીવિયસ સપોર્ટ માર્ક પાસેથી આપણને બાઉન્સ લેતું જોવા મળ્યું છે. અગર વીકલી ચાર્ટ પર વાત કરીએ તો એક્ઝેક્ટ 200 વીકની એક્સપ્લેનેશન નોઈ સપોર્ટ લીધો છે, જેને પ્રીવિયસલી સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કર્યું છે. તો ત્યાંથી આપણને બાઉન્સ ફરીથી બનતો જોવા મળી રહ્યો છે. તો પોસિબિલિટી છે કે આપણને ફરીથી ઉપરની સાઈડ પર 7100 જેવા લેવલ્સ બનતા જોવા મળે, જ્યાં નીચે 6600 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો અપોલો હોસ્પિટલ અને મુથુટ ફાઇનાન્સ બંને બાય કરવાની સલાહ છે. બે ટ્રેડિંગ આઈડિયાઝ રહેશે મારા તરફથી. એક છે ઓબ્વિયસલી ડિફેન્સ પ્લેયર BL. આપણે BL ઓવરસોલ્ડ જો ઝોનમાં હતો 258 મારા ખ્યાલથી ટચ કર્યા બાદ ફરીથી એકવાર ઉપરની તરફ જોવા મળ્યો છે જર્ની એની. તો મારા ખ્યાલથી મને લાગે છે જે હિસાબે સેટઅપ છે તો વીકલી અને મંથલી સ્કેલ પર તો 258 શુડ હોલ્ડ ગુડ ફોર અ સ્ટોપ લોસ ફ્રોમ હિયર. તો મારા ખ્યાલથી 258 ના સ્ટોપ લોસ સાથે 288 ના લક્ષ્ય માટે BL વુડ બી માય ફર્સ્ટ સ્ટોક ટુ એડ. સેકન્ડ મારા ખ્યાલથી જે હિસાબે ફાઇનાન્શિયલ્સના અંદર આપણે જોઈ રહ્યા છે કે ઓવરસોલ્ડમાં છે, તો મને ક્યાંક ને ક્યાંક સ્પેસિફિક કાઉન્ટર્સ ફરીથી એકવાર શોર્ટ કવરિંગ જોવા મળી શકે એમ છે. એમાંથી એક છે એક્સિસ બેંક. તો મારા ખ્યાલથી એક્સિસ બેંકના અંદર જે ચાર્ટ આપણે જોયો તો સ્ટોકે નિયર ટર્મમાં 940 નો બોટમ બનાવ્યા બાદ ને ફરીથી એકવાર મોમેન્ટમ બિલ્ડ કરી છે. તો 970 ના સ્ટોપ લોસ સાથે 1040 ના લક્ષ્ય માટે એક્સિસ બેંક વુડ બી માય સેકન્ડ ટોપ પિક.